જૂનાગઢના વિસાવદરમાં આવેલા શોપવડલા ગામે બનેલી આ એક ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. ખોડિયાર આશ્રમમાં રહેતા એક સગીરને બાપુ બનવાની ઈચ્છાએ એટલો અંધ બનાવ્યો કે તે પોતાના જ ભાઈ અને પ્રેગ્નન્ટ ભાભીનો કાળ બની ગયો. આશ્રમમાં રહેતો હોવાથી તેને ગામના ઘણા લોકો બાપુ કહીને બોલાવતા, પરંતુ તે માવો ખાતો હોવાથી તેના મોટા ભાઈને ગમતું નહોતું, જેથી મોટા ભાઈના આ વર્તનને કારણે ગામના લોકોએ સગીરને તુકારાથી બોલાવવાનું શરૂ કર્યું, જે સગીરને જરા પણ ગમતું ન હતું. તેને પોતાના જ મોટા ભાઈ શિવમગીરી અને પ્રેગ્નન્ટ ભાભી કંચનની ઘાતકી હત્યા કરી નાખી. પહેલા લોખંડની પાઇપથી ભાઈના માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો અને પછી સાક્ષી બનેલી ભાભીને ગળે ટૂંપો આપ્યો. આ શૈતાન આટલે ન અટક્યો, તેને પ્રેગ્નન્ટ ભાભીના પેટ પર ગોઠણ દબાવી દેતા તેનો ગર્ભ પણ બહાર આવી ગયો. જે બાદ યુટ્યુબ પરથી શીખ્યું કે લાશ કેવી રીતે દાટવી. 4 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો, મૃતદેહ ખાડામાં નાખી મીઠું, માટી અને પછી સિમેન્ટ પાથરી દીધી. પછી રાત્રે લોહીવાળા કપડાં સળગાવી દીધા. સવારે માથા પરત આવતા તેને આખી ઘટના કહી, જે બાદ બંનેએ સાથે મળી પુરાવા સાફ કર્યા. જોકે 15 દિવસ બાદ કંચનના પરિવારની ફરિયાદ પરથી વિસાવદર પોલીસે તપાસ શરૂ કરી, જેમાં સગીર તૂટી પડ્યો અને ગુનો કબૂલી લીધો. ખોદકામ દરમિયાન આશ્રમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા. આ તરફ પોલીસે જ્યારે તેને પૂછ્યું કે તને હત્યા કર્યા બાદ જગ્યા કેમ ન છોડી, તો ઠાઠથી કહ્યું, મર્દ ક્યારેય ભાગે નહીં અને ભાગે એ ભાયડા નહીં. જૂનાગઢથી દિવ્ય ભાસ્કર માટે વનરાજ ચૌહાણનો રિપોર્ટ.